જય શ્રી રામ, ગુડ મોર્નિંગ. સવારમાં કામ પરથી છૂટીને મેં આવી ગયો ઘરે અને ઘરે આવીને રેડી થઈને નીકળી ગયો તમારી ભાભીને લેવા ચીખલી. પછી એને લઈને નીકળી ગયા એના ઘરે મૂકવા માટે. અને અહીંયા જો આ લોકોની ચાલુ છે કેરી પાર્ટી. બંને જોવો ને કોઈ દિવસે કેરી ખાધેલી જ નહીં ને એવી રીતે ખાઈ. પછી બંનેને લઈ ગયો અનાવલ બોમ્બે ચોપાટીમાં ઠંડુ પીવા માટે. અને સાથે સાથે મેં બી આઈસ્ક્રીમ ખાઈ લીધી. પછી પાછું ઘરે આવીને ચાલુ થઈ ગયું આનું ખાવાનું કામ. અને ત્યાંથી મેં નીકળી ગયો માસીનેટા જોવા માટે. માસીનેટા જોવા પેલા ઢોળીકામાં પાણીપુરી ખાધી. ભલે એકલો છે પણ ખાવાનું તો બરાબર લોબડાવાનું. માસીનેટા થોડીક વાર બેઠો અને મીશુને બાય બાય કીધું અને આવી ગયો ઘરે. પછી અમે ટેમ્પો લઈને નીકળી ગયા દોસ્તાના સાસરે બેડા રાયપુરા, જે બુવારી પહેલા આવેલું છે. અને આ જોવાની કાળા કાળા જાંબુડા પર ચડાયું નહીં હતું એટલે જોઈને જ ખુશ થઈ ગયા. અને અહીંયા ભરી દીધું છે આપણા ટેમ્પામાં બધું સામાન. અને આ ભાઈ માયનો નહીં તમને ગમે તેમ જાંબુડા ખાવડાવીને મોકલ્યો એમ. એટલે ગમે તે રીતે જાંબુડી પર ચડી ગયો. એ ભાઈ જાંબુ પાડે એટલી વાર અમે ખાઈ લીધી મેગી. અને આ જો કેટલા બધા જાંબુડા, બહુ મસ્ત મીઠા મીઠા લાગે. ત્યાર પછી અમે નીકળી આવ્યા ટેમ્પો લઈને ઘરે આવવા માટે. ને અમુક તો કેવી જાતના માણસ હોય ને તે જ નહીં ખબર પડે. આટલી બધી ડીપર મારે પણ ડીપર બંધ નહીં કરે. એ લોકોને એમની ખબર પડતી કે અમારી ડીપર સાંભે વાળીને આંખની પઠારી ફેરવાય એમ. અડધા એક્સિડન્ટ આવી રીતે જ થઈ રહ્યા. ને તમને એક વાત કેમ કોઈને કહેતા નહીં, આજે તમારો ભાઈ આખો દિવસ નાહેલો જ નહીં. ને આવી જ હાલતમાં ચીખલી, અનાવલ, બેડા રાયપુરા, રાનવેરી